મારું નામ ડૉક્ટર અર્પિત ગિરોજા છે અને સાહેબનું નામ ડૉક્ટર મેહુલ જાદવ છે. અમે આયુષ હોસ્પિટલ મોરબી ખાતે બાળરોગ વિશેષજ્ઞ તરીકે ફરજ બજાવીએ છીએ. બાળક નિરાલી આપણી પાસે દાખલ થવા માટે ઇમરજન્સીમાં આવ્યું ત્યારે બાળકને પૂરી ભાન અવસ્થામાં નહોતું બાળક, અને બાળકને ખેંચની તકલીફ હતી. બાળક એક ધારું 2 થી 3 દિવસ સુધી બાળકને ખેંચ ચાલુ રહી, અને ત્યાં સુધી બાળક પોતાની જાતે આંખો પણ ખોલી શકતું નહોતું અને બેભાન અવસ્થામાં હતું. આપણે બાળકને અહીંયા દાખલ કરી અને બધી સારવાર ચાલુ કરી, બધા 12 ઇન્જેક્શનો ચાલુ કર્યા. બાળકના રિપોર્ટમાં મગજમાં ખૂબ જ વધારે ચેપ આવેલો હતો. એમઆરઆઈના રિપોર્ટમાં પણ બાળકને ચેપ બતાવતું હતું. એટલે આપણે બધી સારવાર ચાલુ કરી. પછી ધીરે ધીરે બાળકને ભાન અવસ્થામાં સુધારો થયો અને ખેંચ ધીરે ધીરે બાળકની ઓછી થતી ગઈ, અને ધીરે ધીરે બાળક પોતાની નોર્મલ ભાન અવસ્થામાં આવતું ગયું. અત્યારે બાળકી પોતાની જાતે ચાલી શકે છે, બોલી શકે છે અને પોતાની જાતે જમી શકે છે. બાળકની બધી સારવાર આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગત વિનામૂલ્યે આયુષ હોસ્પિટલમાં થઈ ગયેલું છે. બાળકને જ્યારે ખેંચ આવે ત્યારે સૌથી પહેલા તો આપણે ગભરાવું ના જોઈએ. બાળકને કોઈ બી એક પડખે સુવડાવી દેવું જોઈએ, ડાબા કે જમણા પડખે. એટલે બાળકને કોઈ વસ્તુ ગળામાં ઓતરાય નહીં, શ્વાસ નળીમાં જતી ના રહે. અને બીજી વસ્તુ, બાળકને આપણે પહેલા માનતા હોય કે ડુંગળી સૂંઘાડવું, મોજું સૂંઘાડવું, બાળકને ઠપકારવું, પાણી છાંટવું, એ કોઈ વસ્તુ બાળકને કરવી નથી. એનાથી લાભ થવા કરતાં નુકસાન વધુ થાય છે. બાળકને એક પડખામાં સુવડાવી અને તાત્કાલિક નજીકના દવાખાને આપણે પહોંચી જવું જોઈએ. મારું નામ નિરાલી સંજયભાઈ ગોહિલ છે. હું ક્યારે બીમાર પડી એ મને ખબર નહોતી, અને ક્યારે મને અહીંયા દવાખાને લઈ આવ્યા એ પણ મને ખબર નથી. હું ત્યારે ભાનમાં નહોતી, અને જ્યારે હું ભાનમાં આવી ત્યારે 2 દિવસ સુધી હું ખાઈ પી શકતી નહોતી, ચાલી શકતી પણ નહોતી અને બેસી શકતી પણ નહોતી, અને હું કોઈને ઓળખી શકતી પણ નહોતી. પછી 2 દિવસ અહીંયાની સારવાર મળ્યા પછી હું બધું ખાઈ પી શકું છું, બોલી શકું છું, બધું ચાલી શકું છું અને બધાને ઓળખી શકું છું. પણ અહીંયાનો સ્ટાફ પણ બધો સારો છે અને બધા ડોક્ટરો પણ સારા છે. મારું નામ સંજય હળવદ ગોહિલ. મારી બેબીને 15 દિવસથી તાવ આવતો હતો. એના હિસાબે આંચકી આવી ગઈ. આંચકીના હિસાબે કોમામાં વહી ગઈ હતી. અહીંયા લાવ્યા, ડૉક્ટરે સારવાર કરી, કોમામાં બહાર કાઢીને અત્યારે કમ્પ્લીટ ટ્રીટમેન્ટ થઈ ગઈ છે. સ્ટાફનું કામ સારું છે, ડૉક્ટર પણ સારા છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.